પણ રાજકોટ સીટમાં આપણે રૂપાલા સાહેબને હરાવવાના છે ને પરેશ ધાનાણીને જીતાવવાના છે. જો એકવાર જો આ રૂપાલા સાહેબને જો આપણે હરવી દીધા ને તો આપણી એકતા અહીંયા દેખાશે. એટલે મારે દરેકને કહેવાનું કે કોઈ લોભમાં ન આવતા અને જે એકતાથી દોડ્યા છે, જે સંગઠિત થઈને જે દોડ્યા છો અને જે આપણે દુનિયાને સરકારને બતાવ્યું છે કે અમે એક છીએ. મિત્રો, હાલના સમયમાં ગુજરાતમાં પરસોત્તમ રૂપાલા અને રાજપૂત સમાજ વચ્ચે જે ગરમાગરમી ચાલી રહી છે તેના વિશે તો તમે જાણતા જ હશો. આવામાં એક રાજપૂત સમાજના ભાઈનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેઓ બધા રાજપૂત સમાજના ભાઈઓને આગળ પણ આવી જ રીતે મળીને કામ કરવા વિશે કહી રહ્યા છે. આગળ પણ તેઓ ઘણું બધું બોલી રહ્યા છે, જે સાંભળીને તમે ચોંકી જશો. જે વિડીયો આપણે આગળ પણ જોઈશું. હાલના સમયમાં રાજપૂત સમાજ પોતાના પૂરજોશથી પરસોત્તમ રૂપાલાની ટિકિટને રદ કરવા માટે વિરોધ કરી રહ્યા છે, જ્યારે પરસોત્તમ રૂપાલા પણ પોતાના ટિકિટને છોડવા માટે તૈયાર નથી. આવામાં આગળ જતાં શું થશે તેના વિશે કોઈ પણ કંઈ પણ નથી જાણતું. આવામાં રાજપૂત સમાજના ભાઈઓના એક પછી એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જે જોઈને કોઈ પણ ચોંકી જાય. તેવો જ એક વિડીયો આ ભાઈનો પણ છે. તો ચાલો આપણે તે વિડીયો જોઈએ, પરંતુ તે પહેલાં વિડીયોને લાઇક કરી દેજો અને તમારા બીજા મિત્રોને પણ આ વિડીયો મોકલી આપજો, જેથી તેઓ પણ આ વિશે જાણી શકે. તો ચાલો જોઈએ તે વિડીયો. અને જે પાવરથી જે આંદોલન આપણું હાલતું હતું એ પાવરથી હાલો. ન્યૂઝમાં કોઈ દી મોળો એક પણ મોળો સવાલ ન આવવો જોઈએ. ક્ષત્રિયો ઝૂકી ગયા કે વાતાવરણ શાંત પડી ગયું. સભા ન ભરાય તો કાંઈ નહીં, પણ એકથી એક ક્ષત્રિયના મનમાં આંદોલન હોવું જોઈએ, લડત હોવી જોઈએ કે આપણો મત ભાજપને નહીં એટલે નહીં. બસ મારે એટલું જ કહેવાનું. આ અભિમાની સરકારને એનો જે નિર્ણય લીધો એની ઉપર પસ્તાવો એકવાર થવો જોઈએ, એવું કરી બતાવવાનું છે. બસ મારે એટલું જ કહેવાનું. મારા દરેક ક્ષત્રિય ભાઈઓ બહેનોને એટલું જ કહેવાનું કે જે પાવરથી, જે ક્ષત્રિય અભિમાનથી આપણે લડત લડ્યા એ લડત એમણે ચાલુ રાખવાની છે. અને રાજકોટની અને ગુજરાતની ઘણી સીટો ભાજપની આપણે હરાવવાની છે. બસ એટલું જ કહેવાનું. જય માતાજી.